સોનિયા માછલી. એ સોનિયા માછલી પકડીને કોઈ વેચતું હોય છીછરા પાણીમાં હોય તો અને એનું કદાચ રોજીરોટીના પ્રોબ્લેમ પડ્યો છે તો એ તો ઓપન એરિયા છે ને ફિશિંગ માટેનો, બરાબર છે. તો એ માણસ એ રજૂઆત કરી શકે છે. હવે ફોરેસ્ટને શું સમસ્યા છે એ આપણે સમજવું. આઈ થિંક આપણે ગુરુવારે જઈ આવીએ રૂબરૂ, સમજી આવીએ એમની પાસે આખી મેટર. આપણી ક્યાંય ભૂલ થતી હોય તો ચોક્કસ આપણે એમાં સ્વીકારીએ છીએ, પણ આ મેટર કંપની અને ખેડૂત વચ્ચેની હતી. આમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કેવી રીતના આવ્યું શું આવ્યું એ સમજાતું નથી. અને આ જે સીધો ટોન છે આરએફઓ નો જે રીતનો ઈ ટોન છે ને, આવી રીતે ધમકી આપવી કે ભાઈ આ કાઢી નાખો ને તમારું આધાર કાર્ડ લાવો, ઈ ના ઈ કોઈ પણ. અને આજે આ કોઈ દિલીપભાઈ પટેલ ઈ કોઈ આ યુટ્યુબરીઓ કે લે ભાગુ પત્રકાર નથી. આ ઈ પત્રકાર છે જે નરેન્દ્ર મોદીની ડિગ્રી ગોતી આવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી, અને વર્ષોથી અમદાવાદ મિરર છે કે આવા જે અખબારો, એટલે અમદાવાદ મિરર ની એકની મને ખબર છે, બીજા ક્યાં ક્યાં અખબારો અને સંસ્થાનોમાં દિલીપભાઈએ કામ કર્યું છે મને નથી ખબર. દિલીપભાઈ નું નામ ગુજરાત સમાચાર સાથે લાંબુ કામ કર્યું, સંદેશ સાથે કર્યું, ભાસ્કર સાથે બહુ લાંબુ કામ કર્યું. એટલે દિલીપભાઈ એટલે ગુજરાતી પત્રકારત્વનો, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમનો, રૂરલ રિપોર્ટિંગનો એક બહુ મોટો પર્યાય છે. અનફોર્ચ્યુનેટ વાત છે કે ઈ જે સ્ટોરીઝ કરે છે એ સ્ટોરીઝ કોઈ ફોલો નથી કરતું. આજે આ મીડિયા એ દિશામાં આવી ગયું છે કે ઈ જે સ્ટોરીઝ કરે છે એ સ્ટોરીઝ ફોલો થવી જોઈએ.